નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આસપાસના લેક્ચરમાં આપણે જોઈએ 13મો પાઠ નદીની સફર વિશે. દ્વિતીય સત્રનો પ્રથમ પાઠ છે. તો તમને અહીંયા એક ચિત્ર આપ્યું છે, જોઈએ. નદીના ચિત્રને ધ્યાન પર જુઓ અને નીચે આપેલા શબ્દો વાંચો. તો હોડી, વહેતું પાણી, વાદળા, માછલી, જલીય વનસ્પતિઓ, નદી, મોટું જહાજ, તેલ, નદી કિનારો, દુર્ગંધ, ફેક્ટરીઓ, કપડાં ધોવા, પ્રાણીઓ, બીજા કામ, બદલાવ, શહેર. તો ચિત્ર અને શબ્દનો ઉપયોગ કરી વાર્તા બનાવો. તમારી વાર્તાને શીર્ષક પણ આપો. તો જોઈ શકીએ છીએ આપણે કે અહીંયા નદી ક્યાંથી આવે છે? પર્વત પરથી. તો શરૂઆત લખીએ તો નદી એ પર્વતમાંથી નીકળે છે. ત્યાં ત્યાંનું પાણી કેવું હોય છે? એકદમ શુદ્ધ હોય છે, ચોખ્ખું પાણી હોય છે. બીજું, ત્યાં આજુબાજુ તમે ઘણા જંગલમાંથી પસાર થતી જોવો છો નદીને. તો આ નદી એક જંગલમાંથી પસાર થાય છે. નદીમાં પાણી સતત રહે તે માટે વાદળો દ્વારા સમયાંતરે વરસાદ થતો રહે છે. આગળ જોઈએ તો એમાં માછલીઓ તમને જોવા મળે છે. તો જે સમયે પાણી ચોખ્ખું હોય છે ત્યાં તમે જોઈ શકો છો કે અહીંયા શું છે? માછલીઓ વધારે પ્રમાણમાં જોઈ શકો છો. તો નદીમાં માછલીઓ પણ છે. માછલીઓ સાથે સાથે વનસ્પતિઓ પણ છે. ધીરે ધીરે નદી આગળ વધે છે અને નદીનો ઉપયોગ લોકો પીવા માટેનું પાણી, ખેતી માટે પાણી. ધીરે ધીરે ત્યાં શું વસવા માંડ્યું? ધીરે ધીરે ત્યાં એક ફેક્ટરી બની ગઈ. ફેક્ટરી બની એટલે લોકો ત્યાં શું કરવા માંડ્યા? આજુબાજુ ઘર બનાવવા માંડ્યા. ત્યાં લોકો કામ કરવા જાય ફેક્ટરીમાં એટલે ઘર જોઈએ, આજુબાજુ ઘર બનાવવા ગયા. એમ એમ કરતા નાનું ગામ બન્યું. ગામમાંથી શું બની ગયું? મોટું શહેર બની ગયું. પછી શું થાય છે? તો લોકો ત્યાં નદીમાં કચરો નાખે છે. આ ફેક્ટરીનું ગંદુ પાણી આવે છે અને પાણી કેવું થઈ જાય છે? દૂષિત થઈ જાય છે, ગંદુ થઈ જાય છે. કેવું થઈ જાય છે? ગંદુ. તો સ્ટાર્ટિંગમાં નદી કેવી હોય છે? નદીનું પાણી કેવું હોય છે? સ્વચ્છ અને પીવા લાયક હોય છે. પણ જેમ જેમ નદી શહેર તરફ વધે છે એટલે કે ત્યાં શહેર બન્યું, તો શહેરમાં નદીનું પાણી કેવું થઈ જાય છે? ગંદુ થઈ જાય છે. કેમ ગંદુ થઈ જાય છે? તો તેમાં શું? કચરો, ગંદકી ઠાલવવામાં આવે છે. આ ફેક્ટરીનું જે દૂષિત પાણી હોય એ પણ ત્યાં ઠાલવવામાં આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા એક બોટ પણ આપી છે. તો આ જે ફેક્ટરી હોય છે એનો માલ સામાન હેરફેર માટે ત્યાં શું હોય છે? બોટ મૂકેલી હોય છે. પછી જહાજ પણ મૂકેલું હોય છે કે મોટે દૂર દૂર સુધી લઈ જવું હોય વધારે પ્રમાણમાં તો જહાજ પણ મૂકેલું હોય છે. તો આ રીતે એક નાનું ગામ પછી એમાંથી શું બની જાય છે? શહેર બની જાય છે. પણ ત્યાં પાણી કેવું થઈ જાય છે? ગંદુ થઈ જાય છે. આગળ જઈએ. ફરીથી ચિત્રો જુઓ અને આપેલા પ્રશ્નોનો જવાબ આપો. નદી ક્યાંથી શરૂ થાય છે? ત્યાં પાણીનો રંગ કેવો છે? તો નદી ક્યાંથી શરૂ થાય છે? પહાડ પરથી શરૂ થાય છે અને ત્યાં પાણીનો રંગ કેવો છે? રંગહીન અને ચોખ્ખું પાણી છે. આગળ છે, નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે. આ માટે શું કારણ હોઈ શકે? તમે જોઈ શકો જ્યાં ચોખ્ખું પાણી છે ત્યાં માછલીઓ કેવી છે? વધુ પ્રમાણમાં છે. જેમ જેમ શહેર તરફ આવે છે એમ માછલીઓ કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. અને જ્યાં દૂષિત પાણી છે કે ફેક્ટરીનું ગંદુ પાણી પડ્યું છે ત્યાં માછલીઓ શું થઈ ગઈ છે? મરી ગઈ છે. નદી ગામમાં પહોંચે તે પહેલા તેમાં શું જોઈ શકાય છે? તો નદી ગામમાં પહોંચે છે પહેલા ત્યાંનું પાણી કેવું હોય છે? ચોખ્ખું હોય છે. ત્યાં માછલીઓ પણ ઘણી બધી હોય છે. જેમ ગામમાં પ્રવેશે છે ત્યાં પાણી કેવું થઈ જાય છે? ગંદુ થઈ જાય છે. પછી કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો? આવું કેમ બન્યું? તો શહેરમાં નદીનું પાણી કેવું થઈ ગયું? ગંદુ થઈ ગયું, બદલાઈ ગયો.
તેનો કલર કેવો થઈ ગયો? એકદમ ગંદકી વાળું થઈ ગયું પાણી. ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો? શા માટે? ચિત્રમાં તમે જુઓ છો કે જે જગ્યાએ પાણી ચોખ્ખું છે ત્યાં તમે રહેવાનું પસંદ કરશો. કેમ કે ત્યાંથી આપણને ચોખ્ખું પાણી મળી શકશે, શુદ્ધ હવા પણ મળી શકશે. ચિત્રમાં જોયેલી કોઈ વસ્તુ તમે બદલવા માંગો છો? શા માટે અને કેવી રીતે? તો તમે બદલી શકો છો કે તમે જો અહીંયા ગામમાં રહેવા આવ્યા તો આ પાણી દૂષિત છે, એને તમારે શુદ્ધ કરવું જોઈએ. લોકોને પ્રોત્સાહન કરવું જોઈએ કે નદીમાં કચરો ન નાખવો જોઈએ. ફેક્ટરી વાળાને પણ કહેવું જોઈએ કે જે પાણી ગંદુ છોડે છે એ શુદ્ધ કરીને, પાણીમાંથી જે કચરો છે એ દૂર કરીને એ પાણી નદીમાં છોડે. નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? નદીને ચોખ્ખી રાખવા માટે આપણે જે નદીમાં જે કચરો નાખીએ છીએ એ નાખવો જોઈએ નહીં. ત્યાં જે દૂષિત પાણી છોડવામાં આવે છે એને પણ અટકાવી શકાય. તો આ રીતે આપણે નદીને શુદ્ધ રાખી શકીએ, ચોખ્ખી રાખી શકીએ. જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો? શા માટે? તમે જોયું તો ક્યાંથી? તો જ્યાંથી નદી વહે છે સ્ટાર્ટિંગમાં ડુંગર પર્વત પરથી, ત્યાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો. આગળ છે, નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે. તો આગળ, ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે. તો જોઈ શકો તમે. શું તમે ક્યારે દરિયો જોયો છે? ક્યાં? ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ? તો આપણે પ્રવાસમાં બોમ્બે ગયા હતા, દીવ ગયા હતા, તો આપણે ત્યાં દરિયો જોયો છે. જે બાળકો ગયા નથી તો એમને પિક્ચરોમાં પણ જોયું હશે. તો નદી ક્યાં મળે છે? દરિયાને મળે છે. તમે ક્યારે નદી કે દરિયા કિનારે ગયા છો? ક્યારે? તો જો કોઈ અહીં માજુમ નદી છે ત્યાં ગયા હોય તો લખવાનું છે. જો ના ગયા હોય તો ના લખવાનું છે. દરિયા કિનારે ગયા હોય તો પણ લખવાનું છે. આગળ છે, દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે તે તમારા હાથથી બતાવો અને દોરો. તો આ દોરવાનું છે. મોજા કઈ રીતના ઉછળતા હોય છે? પહેલા નીચેથી ઉપરની તરફ જાય છે. ડોલ્ફિનની વાત આપણે ડોલ્ફિન જોઈ હોય કોઈ તો ડોલ્ફિન કેવું આમ ઊંચું કૂદકો મારતું હોય છે, કાર્ટૂનમાં ઘણા બતાવેલું હોય છે. તો એ રીતના તમે દોરી શકો છો. દરિયાનું પાણી પીવાલાયક હોય છે. કેમ? તો દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી. કેમ કે એ પાણી કેવું હોય છે? ખારું હોય છે. એમાં ઘણા બધા ક્ષાર રહેલા હોય છે, જેથી એ આપણા માટે પીવાલાયક હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાના નંબર 104 જોઈશું.